હોસ્ટેલના દરવાજા આજે થોડા અલગ લાગે છે. આજે બેગમાં સામાન ઓછો છે અને યાદો વધારે છે. જુનિયરને બાય બાય કહેતા પણ એક અજીબ ફિલિંગ હતી. કાલ સુધી આપણે પણ એના જેવા જ હતા, નવા, કન્ફ્યુઝ પણ એક્સાઇટમેન્ટથી ભરપૂર. અને આજે આપણે જ કોઈના સિનિયર બનીને જઈએ છીએ. ફ્રેન્ડ સાથે જે બોન્ડિંગ બની છે એ લાઈફ ટાઈમ છે. આજે ડિસ્ટન્સ વધશે પણ કનેક્શન કદાચ ઓછું થઈ જશે. કાલ સુધી જે રૂમમાં હસ્યા, મજાક કરી, રાતભરની વાત અને અસાઇનમેન્ટની ટેન્શન હતી, આજે એ જ રૂમને લોક કરતા સમય આંખમાં થોડી નમી આવી ગઈ છે. હોસ્ટેલની ગેલેરી, કેન્ટીનની ચાય, મિડનાઇટની ભૂખ, ગ્રુપમાં બેઠા બેઠા કરી હસી અને મજાક અને બેકારની ફાઇટ, બધું આજે એક એક સ્કેન બનીને આંખ સમક્ષ ફરી રહ્યું છે. હા, અને આ ફૂલ લોક જોવો હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી જ દીધો છે ને એમની લિંક બાયોમાં છે, તો જોઈ લેજો. કેટલા દિવસથી કહેતા હતા કે હવે તો 2 મહિના જ છે, હવે તો 2 મહિના જ છે, પણ ક્યારે 2 દિવસ અને 2 કલાક થઈ ગઈ ને ખબર જ ના પડી. ગેટ પરથી બહાર નીકળતા સમય પાછું જોઈ લીધું એકવાર. જ્યાંથી ઘણા સપના શરૂ થયા હતા, આજે ત્યાંથી જાતા જાતા એક વાત સમજાઈ કે હોસ્ટેલ એક જગ્યા નથી, એક ફિલિંગ છે. ફ્રેન્ડ સાથે જે બોન્ડિંગ બની છે એ લાઈફ ટાઈમ છે. છેલ્લી વાર અમે લોકોએ પછી જોડે નાસ્તો કરી લીધો અને પછી નીકળી ગયા પોતપોતાના પ્લેસ પર જવા. પણ અમારે લોકોને જવાનું હતું ફ્રેન્ડને ત્યાં, તો અમે લોકો બધા બસ સ્ટેન્ડે ગયા અને ત્યાં બસનો વેઇટ કર્યો. એ પહેલાં તો જો આ અમને જોઈને કેવી શરમાઈ છે, અને બસ આવી ગયા એટલે અમે લોકો નીકળી ગયા. ત્યાં આવી ગયું જીજેફાઈ ફેન્સી ઢોસા. તમે જે આવ્યા કે નહીં કોમેન્ટ કરજો, અને આનો ફૂલ લોક યુટ્યુબમાં છે. બાય.